सत्यं विधातुमुद्बोध दयया कृष्ण धर्मस्य सद्मनि पुनः कमलं नमामि। श्रीमन्मङ्गलमूर्तिमार्ति समनं मालं करे तौलस्यम् दक्षे सूक्ष्मवलक्सान्द्रवसनान् या बिभ्रतं सर्वदा चारुस्मेरमुखम्बुजं लसदुरा श्रीवत्सलक्ष्मङ्कितं ध्याये भूषणभूषणाङ्गमलितं श्रीस्वामिनारायणम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। नारायणो नीलकण्ठः स्वामिनारायण हरि हरिकृष्णश्च सहजा नन्दकृष्णस्तु मयि हृदि श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो त्वदीयेनावदानेन कथयिष्ये शुभकथाम्। श्रीहरिकृष्णाय नमो नमः। श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीनरनारायणाय नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी। श्री नारायण देव। श्री राधा कृष्ण हरि कृष्ण महाराज। श्री लक्ष्मी नारायण देव। श्री गोपीनाथ जी हरि कृष्ण महाराज जी। श्री घनश्याम महाराज। मंगलमूर्ति महाप्रभु श्री सहजानंद सुख रूप
પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ ગુરુ રામાનંદ સ્વામીની એ 13મી સભા, એ વિરાટ સભામાં પ્રથમ વખત ધર્મનો સુંદર ઉપદેશ આપ્યો અને સૌ ભક્તજનોને આશ્વાસન આપ્યું કે આપણા ગુરુ ધામમાં પધાર્યા, પણ એવું માનતા નહીં, એ તો સદાય આપણી વચ્ચે જ છે, એમનો શોખ કરવો નહીં. ગુરુ હંમેશા આપણી વચ્ચે પોતાના કાર્યો સાથે હાજર છે, એમનું કાર્ય સદાય દેખાય છે. અને ગુરુ તો કેવા ગુરુ હતા, એમને કેટલું કાર્ય કર્યું. હવે એમનું જે કાર્ય છે આપણે ઉપાડી લેવાનું છે. સૌ ભક્તોને આશ્વાસન આપ્યું. સભામાં બેઠેલા લાખો હરિભક્તોએ પરમાત્માને પોતાના ઈષ્ટદેવ અને ગુરુ તરીકે, આચાર્ય તરીકે સ્વીકાર્યા. એ વહેલી આ સભામાં સૌએ પ્રભુને વંદન કરેલા છે. અને ભક્તવત્સલ ભગવાન ફરેણી ગામથી ધોરાજી પધાર્યા. વિચરણ કરતા કરતા ભાડેર, માણાવદર, પીપલાણા, અગતરાઈ, કાલવાણી અને ત્યાંથી પ્રભુ માંગરોળ પધારેલા છે. માંગરોળ ની અંદર ભગવાને સુંદર મજાની વાવ બનાવડાવી છે. દરરોજ વાવ ખોદાવતા અને સભા કરતા, અને સભાની અંદર આગળ સંતો બેસતા, પાછળ હરિભક્તો બેસતા. એ સભામાં રામાનંદ સ્વામીના ઘણા બધા શિષ્યો આવતા. તે પૈકી એક મેઘજીભાઈ આવતા. મેઘજીભાઈ ને અભિમાન બહુ મોટો. ગુરુએ મારા સામર્થ્ય મૂકીશ, હું સમાધિ શીખ્યો, હું બહુ હોશિયાર, જૂનો શિષ્ય. અભિમાન ખૂબ. સભામાં સૌથી મોડા આવતા અને આગળ બેસવાનો પ્રયત્ન કરતા. સંતોને લાતો મારતા મારતા આગળ બેસી જતા. મહારાજ દરરોજ જોતા. અને એક દાડો ભગવાન થી રેવાયું નહીં. મહારાજે કહ્યું, મેઘજીભાઈ, તમે તો ગુરુના જૂના શિષ્ય, એટલે કહેવાનું શું, પણ દેવોને વંદ્ય આ સંતો એને તમે લાતો મારતા મારતા આવો છો, તો કેટલો બધો અપરાધ કરો છો. મેઘજીભાઈ તો આવડા ફૂંફાડા મારવા માંડ્યા કે તમે મને ઓળખતા નથી ને, હું તો કેવો મોટો છું ને, તમે ગુરુ તો મારું કેટલું માન રાખતા ને તમે કાંઈ રાખતા નથી, એમ ચાલુ કરી દીધું. એ ગમે તેમ બોલવા લાગ્યો મેઘજી. મહારાજ તો કશું મૌન રહ્યા, બોલ્યા જ નહીં. મેઘજીભાઈ પ્રવચન ચાલુ રાખ્યું અને કહેવા લાગ્યો કે તમને હજી મારી ખબર નથી, પણ મારી સામર્થ્ય તમે જુઓ. એમ કરીને સળગતી સગડી મંગાઈ, એના માણસો લઈ આવ્યા, કડાઈ લાયા, તેલ લાયા, સિંગ તેલ. ગરમા ગરમ ગોટા આપશે સભામાં. ગોટા ઉતારવાનું લાગે સભામાં વેચવા. આવું બધું આવી ગયું. બધા વિચારવા પડી ગયા કે આ બધું કેમ લાયા હશે. બોલવાનું થયું, એમાં આ બધું કડાઈ પડાઈ બધું લાવવાની જરૂર શું. અને તો તેલ ગરમ કર્યું, જુઓ મારી સામર્થ્ય. ગરમ કર્યું તેલ અને 2 હાથ અંદર બોલી દીધા અને ફૂલી ગયા એકદમ પૂરીની જેમ. જોયું, આ મારી સામર્થ્ય છે. પીડા છે, કોઈ તકલીફ. સભામાં બધા વાતો કરવા માંડ્યા. વાહ વાહ, શું મેઘજીભાઈ ને કેટલું બધું સામર્થ્ય. આવું તો કોઈનાથી રેવાય નહીં, ઘણી ગુરુ કૃપા કહેવાય. બધા વાવા કરવા માંડ્યા. બોલો, લોકોનું વાજવું એ હરતું વાગતું નહીં. ક્યારેક આમ વાગે ને ક્યારેક આમ વાગે.
અને બધા સાંભળી લો, આજથી ચોથા દિવસે હું દેહ ત્યાગ કરીશ. સભામાં મેઘજીભાઈએ જાહેરાત કરી. ભગવાન એને ઘણા સમજાયા કે બહુ અભિમાન રાખવું સારું નહીં. અમે ધારીએ તો તમારું બધું સિદ્ધિ ખેંચી લઈએ, તમારું બધું તેજ લઈ લઈએ. અમારે એવું કરવું નહીં. સારું, જોઈએ છે. બધું દાન કરવા માંડ્યું પરોક્ષના બધા સાધુ સંતોને, આપણા નહીં, બધું આપી દીધું. ચોથા દિવસ જવાનું ને. મહારાજે વિચાર કરો, સારું કાંઈ વાંધો નહીં, જોઈએ હવે મેઘજીભાઈ કેવી રીતે દેહ ત્યાગ કરે છે. અને ચોથો દિવસ આવ્યો ને, ગામ આખું એમના ઘર આગળ ભેગું થયું ને, મેઘજીભાઈ પલાઠી વાળીને બેસી ગયા અને પોતાના આત્માને, જીવને ઉપર ચડાવ્યો. ધીમે ધીમે પ્રાણ ઉપર લઈ ગયા. બધા જોઈ રહેલા, આંખો બંધ કરેલી. અને ઉપર લાવતા લાવતા કઈ ગળામાં બધું ભરાઈ ગયું. અને પછી તો એવો ડચું નથી, વળી ગયો. ના પછી ઉપર જાય કે ના નીચે આવે, અને અહીં બધું ફસાઈ ગયું. અને માંડ્યા તરફડીઓ મારવા. ડોળા અસર ચડી ગયા, ફીણ આવી ગયું, બેબાકડા થઈ ગયા, શુદ્ધબુદ્ધ રહી નહીં. અને લોકો વાતો કરવા માંડ્યા. જોયું મેઘજી તો સ્વામિનારાયણ નો દ્રોહ કર્યો, તે રીબાય છે, દુઃખી થાય છે. આખું ગામ તાળીઓ લેવા માંડ્યું કે લે, મેઘજીનું તો આવી દશા બગડી. જોયું, મેઘજીનું તો આવું થઈ ગયું. ભગવાનનો દ્રોહ સારો નહીં, સંતોનો દ્રોહ સારો નહીં. એ તો વાતો કરવા માંડ્યા. બહુ બોલબોલ કરતો હતો, ભગવાન સાથે વાદ વિવાદ કરતો હતો. તો કેવું પરિણામ આવ્યું? માણસો બધા વાતો ખૂબ કરવા લાગ્યા. પછી એમાંથી 2-4 જણા મહારાજ પાસે આવ્યા. મહારાજે પૂછ્યું કે મેઘજી ગયો ગામમાં? પેલા કે ના, હજુ તો ગામમાં જ છે. ગામમાં નહીં ગયો, હજુ ગામમાં જ પડે છે. ક્યાંથી જાય? તમારી મરજી વગર કશું થતું નથી. પછી મેઘજીભાઈએ મહારાજને બોલાવવા માટે ઈશારો કર્યો. ભગવાન કોઈના ગુના સામે જોતા નથી. ભગવાન ત્યાં પધાર્યા અને આજીજી કરતો હતો. તે મહારાજે દયા દ્રષ્ટિ કરીને જીવ હરતો બેસી ગયો. અને પછી તો ભગવાનના ચરણ પકડીને દંડવત કરવા માંડ્યો. માફી ખૂબ માંગી, મને માફ કરો, મારે ભૂલ થઈ ગઈ, મેં તમને ઓળખ્યા નહીં. મેઘજી ને બરાબર સીધો કર્યો. આપણું શૌર્ય, અભિમાન અહીંયા મંદિરમાં ન બતાવવું, ભગવાનને સંતો આગળ ના બતાવવું. સર્પ બધી જગ્યાએ વાંકો ચૂકો ચાલે, પણ ધર્મ બેસતી વખતે છે ને વાંકો ના ચાલે, એમાં સીધો થઈ જાય. એમાં વાંકો ચૂકો જાય તો પેલી સાઈડો છોલાય. એટલે સમજી રાખવું જોઈએ કે જલતી આગ को बुझा ना पाए वो नीर से क्या. जलती आग को बुझा न पाए वो नीर से क्या. अपने लक्ष्य को भेद न पाए वो तीर से क्या. संग्राम में लाखों को मारने वाला अगर अपने आप पर विजय न पाए तो वो वीर से क्या. સંગ્રામમાં લાખોને મારવા વાળો પોતાની જાત ઉપર વિજય ન મેળવે તો મેઘજીભાઈ જેવું થાય. પ્રભુના શરણે આવ્યો અને મહારાજે તો પછી માંગરોળની અંદર સમાધિ ગઠન ચાલુ કર્યું. બધાને સમાધિઓ કરાવવા લાગ્યા. અનેક લોકોને સમાધિઓ થવા લાગી. મહારાજે જેવી આમ નજર કરે ને, એક સાથે કેટલાય હજારો બધાને સમાધિ થઈ ચૂક્યા. અને એમાં એવું નહીં કે બધાને અક્ષરધામ જ દેખાય. ગણેશનો ઉપાસક હોય અને ગણપતિનું સ્થાન જ. રામ ઉપાસી સમાધિમાં રામને દેખે, કૃષ્ણ ઉપાસી કૃષ્ણને દેખે. જૈનો હોય ને તીર્થંકર દેખાય 24, મુસલમાન હોય ને 24 પેગમ્બર દેખાય, માતાજી વાળાની શક્તિ દેખાય સમાધિમાં. દરેક ને સમાધિમાં અલગ અલગ દર્શન થવા લાગ્યા. શિવ સેવક
देखत शिव रूपा देवी उपासक देवी अनुपा। शिव सेवक देखत शिव रूपा देवी उपासक देवी अनुपा। गणपति के सेवक जो होई गणपति स्वरूप निरखत सोई। शिव उपासी शिव ने देखे, राम उपासी राम ने देखे, कृष्ण उपासी समाधि में कृष्ण ने देखे। આવું સમાધિ ઐશ્વર્ય ક્યારે પહેલા કોઈએ બતાવ્યું નથી, એવું મહારાજે બતાવ્યું. હજારો લોકો મહારાજના આશીષ થવા લાગ્યા. સમાધિમાં ગયેલા ને કોકને 15 દિવસે જગાડે, કોકને મહિને જગાડે, કોઈને 6 મહિને જગાડતા. સમાધિમાંથી ખડકલા કરી દેતા માણસોના, ઘઉંના બારદાન પડ્યા હોય એવી તો ખડકી દેતા. અને મહારાજ માંગરોળ થી બીજા ગામ ફરી આવતા, વળી પાછા ગામમાં આવતા અને જગાડતા. એવું કરતા. એવું સમાધિ પ્રકરણ ચલાવ્યું કે ઝીણી ઝીણી વાત ચરિત્રથી સમાધિ થવા લાગી. ચાકરીના ચટાકા સાંભળીને સમાધિ થાય, મહારાજની મૂર્તિ જોઈ જાય અને સમાધિ થઈ જાય. એક ડોસી હતી, મહારાજ જયારે માંગરોળની બજારમાંથી નીકળતા તો વેપારીઓ ચપ્પોચપ દુકાનો બંધ કરી દીધા, કરી દેતા. જાણે કરફ્યુ પડી ગયો એવું થતું. પેલા સ્વામિનારાયણ જોવાય નહીં, જો જોવાઈ જાય તો કે મર્યો સમજો કે એવું સમજતા. સ્વામિનારાયણ જોવાય નહીં, જો જોશું તો પડ્યા સમજો. લોકો આવું સમજીને આપણી સમજણ એ ખબર પડતી નહોતી. પણ હજારો લોકો ભગવાનનો આશ્રય કરવા લાગ્યા. એમાં એક ડોસી હતી ને, અને મહારાજ નીકળ્યા અને બાયણું બંધ કરી દીધું કે સ્વામિનારાયણ જોવા નથી, જો જોશું તો પડશું હેઠા, બેભાન થઈ જશું, એવું માનવું. સમાધિમાં કઈ સમજે નહીં. પણ ડોસી મહારાજ તો ત્યાંથી નીકળ્યા માણકી ઉપર બેસીને. મહારાજ નીકળી ગયા એટલે માછીને એમ થયું લાવને બાયણાને તિરાડમાંથી જોવામાં તો વાંધો નહીં, જતા રહ્યા ને પાછળથી. જેવા ભગવાનને પાછળથી જોયા ને, ઓ બાપરે પડી સમાધિ થઈ ગઈ. અને અખંડ મહારાજની મૂર્તિ દેખાવા લાગી. સતત મહારાજ દેખાયા કરે, જ્યાં જુઓ દિવસે રાત્રે ખાતા પીતા નાતા ધોતા દરેક ક્રિયમ ભગવાન દેખાય. આવી પ્રાપ્તિ થાય એને કેટલું સારું. એમ આના જેવું તો એકે રૂડું નહીં. હજારો વર્ષ મરી જાવ તો આવું ના મળે. પણ ડોસીને સમજાણું નહીં. પડોશી પાસે ગઈ કે મને સ્વામિનારાયણ વળગ્યા, જાણે ભૂત વળગ્યા. એમ મને તો સ્વામિનારાયણ વળગ્યા. કે બાપા હું શું કરું, મને સ્વામિનારાયણ વળગ્યા. કે નીકળતા જ નથી, અખંડ દેખાયા કરે છે. મહિમા નહીં ને, મને સ્વામિનારાયણ વળગ્યા છે. કઈ ઉપાય બતાવો અંદરથી નીકળવાનો. ત્યારે બાજુવાળી માં ડોસી કહ્યું એક કામ કર કે સ્વામિનારાયણ ને ડુંગળી લસણ ગમતા નથી, કે થોડું ખાવાનું રાખો એટલે જતા રહે. અને જ્યાં ડુંગળી લસણ ખાધા ને અને મહારાજ અદૃશ્ય થઈ ગયા. ધ્યાન રાખજો, જો ખાશો ને તો ભગવાન હશે તો ભાગી જશે. ખાવાની
મહારાજે સારી પેટે એ વિસ્તારમાં સમાધિ પ્રકરણ ચલાવ્યું ને સત્સંગમાં ઘણા બધા ગામોમાં મહારાજે સમાધિઓ કરાવી છે. અને એ વખતે મુક્તાનંદ સ્વામી કચ્છ ભુજમાં હતા. મહારાજે મોકલ્યા હતા. કોઈકે સમાચાર આપ્યા કે આવું બધું સમાધિ પ્રકરણ ચાલે છે. ત્યારે સ્વામીએ વિચાર કર્યો કે ગુરુના ધામમાં ગયા પછી આ બધું પાખંડ ચલાવ્યું. અમને તો સહજાનંદ સ્વામી બધું પાખંડ ચલાવ્યું. ગુરુ જતા રહ્યા, ગુરુ ગયા ગોકળ તો ચેલા કઈ મોકળ, એના જેવું ખરી. એટલે તરત જ દોડતા અહીંયા આવ્યા ને મહારાજને ઠપકો દેવા માંડ્યા કે તમે આવું બધું કેમ ચલાવો છો પાખંડ. મહારાજ દિયો પાખંડ મેલી સતસંગમાં ન થાવું ફેલી. સત્સંગમાં આવા ફેલ ના કરવા. આ તમને શોભતું નથી, આ બરાબર લાગતું નથી, લોકો વાતો કરે છે. મુક્તાનંદ સ્વામી મહારાજને ઠપકો આપ્યો. પછી સંતો કેવા લાગ્યા કે સમાધિ તો સાચી જ છે. ઘણા બધા સંતોને પૂછ્યું, બધા હરિભક્તો કે સમાધિ તો સાચી જ છે, આમાં કઈ ખોટું નથી. સ્વામી પૂછાડા કે આમાં મારે સાચું શું સમજવું. પણ માધવદાસ સ્વામી પર ખૂબ વિશ્વાસ, એમને પૂછ્યું કે સમાધિમાં કેવું છે. પછી માધવદાસે કરી વાત મોટી, માનો મુક્તાનંદ નથી ખોટી, આમાં કાંઈ ખોટું નથી, બધાએ કહ્યું. તોય વિશ્વાસ આવ્યો નહીં. વિશ્વાસ નો પણ વિશ્વાસ ના આવ્યો, કરવું શું તો. પછી ખાકરાના જંગલમાં ગયા, એકલા ત્યાં ફરતા હતા. મનમાં મૂંઝાતા હતા કે સાલું શું કરવું, ત્યાં સમાધિ ચલાવે છે, મને તો આમાં કાંઈ વિશ્વાસ આવતો નથી, ખબર પડતી નથી કે શું થઈ રહ્યું છે. અને એ વનની અંદર સાક્ષાત રામાનંદ સ્વામી દર્શન આપીને કહ્યું કે મુક્તાનંદ, ભૂજ ના પડી, હું તમને ક્યારનો કહેતો ડુગડુગી વગાડનારો ખેલ કરનારો આવે, આના હાથમાં તો સૌની જીવા દોરી છે, આ જે ધારે કરી કેમ છે, તમે કેમ શંકા કરો છો હમણાં ચરિત્રમાં. આ તો સર્વોપરી અવતારનો અવતારી, એના પગ પકડી માફી માંગો. પછી મુક્તાનંદ સ્વામી બહુ દુઃખ થયું. ફૂલની માળા બનાવી, 5 દિવોટોની આરતી કરી અને સભામાં આવ્યા અને હૃદયના પસ્તાવામાંથી એક સરસ મજાનું ભક્તિ ગીત બનાવ્યું અને પહેલી વહેલી મહારાજની સભામાં આરતી ઉતારી ક્ષમા રૂપે અને ભગવાનનો નિશ્ચય થયો પાકો. એના પ્રતિક રૂપે જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી
આરતી એટલે શું? આર્ત ભાવથી ગવાય ને આરતી કહેવાય. આર્ત ભાવ, ગદગદ ભાવ, હૃદયના છાતી ભરાઈ આવે. તમારી દીકરીઓને વળાવો છો ત્યારે બાપ તરીકે છાતી કેવી ભરાઈ આવે છે, એવું છાતી ભરાઈ જવી જોઈએ. એવા ભાવથી ગવાય ને આરતી કહેવાય. આરાર્તિકમ સમર્પયામિ. એવા ભાવથી સ્વામીએ ગાયું. મહારાજનો પાકો નિશ્ચય થયો. ખરેખર પછી તો મહારાજે વચનામૃતમાં ઉલ્લેખ કર્યો કે મુક્તાનંદ સ્વામી ત્યારથી સત્સંગમાં અમે જોયા, ચડતો ને ચડતો રંગ છે, લેસ માત્ર ઝાંખો પડતો નથી. એવા મુક્તાનંદ સ્વામી, એમની શું વાત કરવી. અને આવું સમાધિ પ્રકરણ મહારાજે ગામો ગામ ચલાવ્યું છે. કચ્છમાં પણ, અમદાવાદમાં પણ ઘણા બધા ગામોમાં સમાધિ કરાવડાવી છે. ફરતા ફરતા ભક્તવત્સલ ભગવાન સ્વામિનારાયણ એક દિવસ પોતે કાલવાણી ગામમાં પધારેલા છે. કાલવાણી ગામની અંદર પણ મહારાજે સમાધિ કરાવી છે. ત્યાર પછી ભગવાન ત્યાંથી ફરતા ફરતા ઓજસ્વતી નદીને કિનારે આખા અને પીપલાણા ગામ પધારેલા છે. મહારાજે આખા અને પીપલાણા ગામમાં બે સ્વરૂપે પધારેલા છે. બંને ગામમાં એક સાથે હાજરી. આવું બે વખત બન્યું છે, આખા ને પીપલાણા. એમાં ભગવાને બે રૂપ લીધા અને વડનગર ને વિસનગરમાં બે રૂપ મહારાજ લીધા. બે વખત બધે રૂપ લીધા છે. ભક્તવત્સલ ભગવાન શ્રી હરિ આખા પીપલાણા ગામમાં ત્યાં વિષ્ણુ યાગ કર્યો છે. ત્યાંથી પ્રભુ મેઘપુરમાં પધારેલા છે. મેઘપુરથી માણાવદર પધારેલા છે. માણાવદરમાં જન્માષ્ટમીનો મોટો સમયો કર્યો છે. અને જન્માષ્ટમીનો મહોત્સવ જયારે કર્યો ત્યારે મયારામ ભટ્ટ સાથે હતા અને એ મયારામ ભટ્ટે ભગવાનની સ્તુતિ કરેલી છે. કારુણ્ય પૂર્ણ અખિલાશ્રિત જીવજાત તાપત્રયોપશમન પ્રતિત પ્રતાપમ આનંદમૂર્તિ મમલમ સુખકારીશીલમ નારાયણમ ગુરુવરમ પ્રણમામ્યહમ ત્વમ. સભાની અંદર મયારામ ભટ્ટે ભગવાનને પ્રશ્ન પૂછ્યો છે કે ધર્મ સર્ગ ને અધર્મ સર્ગ શું છે? ભક્તિની દ્રઢતા કેમ થાય? ત્યારે સૌથી પ્રથમ ભક્તવત્સલ ભગવાન સ્વામિનારાયણે કહ્યું મહારાજ સભામાં કે પેલો અધર્મનો વંશ આપણે જાણી રાખવો જોઈએ. સાંભળજો કે અધર્મના વંશમાં કોણ પણ આવે છે. એક તો ઈર્ષા, બીજી તૃષ્ણા. અધર્મનો પરિવાર બહુ મોટો છે. તૃષ્ણા, અહંકાર, દંભ, કામ, ક્રોધ, આ બધો અધર્મનો વંશ છે. જ્યાં સુધી અંદર અધર્મનો વંશ ભર્યો હોય ત્યાં સુધી ભગવાનમાં સાચી લગ્ની લાગતી નથી, પ્રીતિ થતી નથી. ગંદુ ને મલિન પાત્ર હોય એમાં તમે દૂધ નાખો તો ફાટી જાય. એમ આપણું પાત્ર જો ખરાબ હોય તો અંદર ભગવાનની ભક્તિ સ્થિર થતી નથી, ભગવાનની મૂર્તિ અંદર ટકતી નથી. કબીરા તેરે પુણ્ય કા जब तक है भंडार तब तक अवगुण माप है करो गुना हजार. આપણે નહીં કહેતા જગત ની અંદર કે આ પાપી છે તો આટલો બધો સુખી કેમ છે? આ દુષ્ટ છે, નીચ છે, કૌભાંડી છે, હિંસા કરનારો પણ સુખી કેમ છે? જેનો જવાબ આપ્યો છે કબીરા તેરે પુણ્ય કા જબ તક હે ભંડાર.
જ્યાં સુધી પૂર્વજન્મના પુણ્યનો ભંડાર છે ને ત્યાં સુધી સુખી છે. પણ એ પુણ્ય જેવું પૂરું થયું નથી કે તરત જ પાપની લાઈન ચાલુ થઈ જાય, દુઃખની લાઈન શરૂ થઈ જાય, ભોગવવાનો શરૂ થાય. મહારાજે સભાની અંદર ભક્તિની દ્રઢતા કઈ રીતે થાય એ મયારામ ભટ્ટને કહ્યું સભામાં. ભટ્ટજીના પ્રશ્નથી આપણને સૌને ભગવાને સરસ મજાનો ઉપદેશ કર્યો. લોભ કામો રસાસ્વાદ સ્નેહો માનશ્ચ પંચમ અંતસત્રવ એતે વિજેતવ્યા પ્રયત્નત. આ 5 દોષ છે ને જો જીતી લે તો આપણા હૃદયમાં ભક્તિની દ્રઢતા થાય છે. અધર્મનો આખો જે પરિવાર છે ને, જેનું કુળ છે, બહુ મોટું કુળ છે. એ સમગ્ર કુળમાં 5 દોષ છે ને, એમાં બધા જ આખો અધર્મનો પરિવાર આવી ગયો. કયા કયા? એક તો લોભ, કામ, રસાસ્વાદ, આસક્તિ, મોહ અને માન. આ 5 જીત્યું બધું જ આવી ગયું. તો સૌથી પહેલા શ્રી હરિ લોભની વાત કરે છે. સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કથા સંભળાવે છે કે ભક્તવત્સલ ભગવાન સ્વામિનારાયણે 5 દોષની કથા સંભળાવી. એમાં મહારાજે લોભ ઉપર વશિષ્ઠ મુનિની કથા સંભળાવી કે વશિષ્ઠ મુનિ હતા, નિમિ રાજાને ત્યાં યજ્ઞ કરવાનું આમંત્રણ હતું, પણ સ્વર્ગમાં આમંત્રણ મળ્યું તો ત્યાં વધારે દક્ષિણા મળશે તો ત્યાં જવું. નિમિ રાજાને પડતો મૂકી અને સ્વર્ગમાં યજ્ઞ કરવા પહોંચી ગયા. નિમિ તો મારો ચેલો છે, પછી યજ્ઞ કરશું તો ચાલશે. જેમ કથાકારને આમંત્રણ મળે, ભાઈ નાની પારણ છે અને પછી બહુ 1 લાખ પબ્લિક વાળી મોટી પારણ હોય ને મળે ને, પણ નાની પારણ કેન્સલ ના કરાય. તારીખ આપ્યા પછી, બુકિંગ કર્યા પછી બસ. પણ લોભના કારણે વશિષ્ઠ ઋષિ સમજ્યા નહીં અને ત્યાં પહોંચી ગયા અને એમાંથી બંનેનો નાશ થયો છે, નીચા થોડું થયું છે. એટલા માટે મહારાજ કહે છે કે લોભ છે ને બહુ ખરાબ વસ્તુ છે. લોભથી માણસ શું નથી કરતો. લોભના પૈસા મેળવવા માટે કે વધુ હડપ કરી લેવા માટે માણસ કયું પાપ નથી કરતો. સગા છોકરાને નથી છોડતો, ભાઈ ભાઈને નથી મૂકતો પૈસો માટે. લોભ બહુ ખરાબ વસ્તુ છે, મોટા મોટું પાપ છે લોભ. સંતો એવું પરંપરામાં એવું કહેતા આવ્યા છે કે પાપનો બાપ કોણ? પાપનો બાપ લોભ. લોભ છે જ પાપનો બાપ છે. બધા દોષનું મૂળ લોભ છે. લોભથી શું માણસ નથી કરતો? કેવા કેવા ખરાબ ધંધા કરે છે સ્ત્રી કે પુરુષો. પોતાની જાત વેચી મારે છે લોભથી. લોભ તો બહુ ખરાબ વસ્તુ છે, પણ વિચારવું જોઈએ. જૈસો अपने भाग्य में सो देवत जगदीश, जैसो अपने भाग्य में सो देवत जगदीश, मुक्त कहे करतार पर વૃથાન કરની રીસ. આપણા ભાગ્યમાં લખેલું એ તો ભગવાન આપણને આપવાનું જ છે. ખોટી આપણે ભગવાન ઉપર રીસ ના કરવી કે મને કાંઈ આપતો નથી, મને કાંઈ મળ્યું નહીં, તમારી સામું જોતા નથી. જે તો આપણે ભાગ્ય ને ભગવાન આપી જ દે છે. એટલે લોભ છે એ પાપનો બાપ છે. અને લોભી માણસ ક્યારે ધરાતો નથી. બ્રહ્માનંદ સ્વામીએ એક જગ્યાએ કહ્યું છે કે લોભી માણસને
આખી દુનિયાની તમામ મિલકત મળી જાય, આખી દુનિયાનું રાજ મળી જાય, આખી દુનિયાના બધા જ રૂપિયા મળી જાય, દુનિયાના બધા જ ઘરેણા મળી જાય, સોનું ચાંદી મળી જાય, સર્વ સ્ત્રી પુરુષો સેવામાં આવી જાય, તો પણ લોભી ક્યારે પણ ધરાતો નથી. આ લોભ, લોભનો કોઈ એન્ડ નથી, એનો કોઈ આરો ઉવારો નથી. એક ભિક્ષુક માગવા નીકળ્યો, હાથમાં એક પાત્ર છે, માગતો માગતો ફરવા લાગ્યો. એક જગ્યાએ માગવા ગયો ઘરમાં કે લાવો આમાં નાખો બધું. તો પેલો જે દાતા હતો બધું લાઈ પેલો પાત્ર નાખે. આજ તો તું જે માગે એટલું આપી દેવું છે, તારું આખું પાત્ર ભરી દેવું છે, તો તારું આખું પાત્ર ભરી દઉં, તું તારે લે. પેલા દાતાએ તો નક્કી કરેલું આખું પાત્ર આજે હું ભરી દઉં. બધું લાઈ અંદરથી નાખવા માંડ્યું. તિજોરી ખાલી કરી, કબાટ ખાલી કર્યો, રસોડું ખાલી કર્યું, બધું અંદર નાખે. કે સાલું આ જાય છે ક્યાં? પાત્ર તો આવડું જ છે નાનકડું, આ બધું જાય છે ક્યાં? આટલું બધું નાખ્યું, અંદર ભરાતું જ નથી. આ તો ભરાતું જ નથી. આમાં કઈ બાકોરું છે? હે, આમાં કઈ કાણું છે? આ નીકળી જાય છે, પડી જાય છે. આ પાત્ર કેમ ભરાતું નથી? ભાઈ આ જાદુઈ પાત્ર લાવે છે, મેજિક છે કઈ? આમાં શું છે રહસ્ય? આ પાત્ર તમારું કેમ ભરાતું નથી? મને બહુ આશ્ચર્ય થાય છે. હે, તમારા પાત્રમાં કઈ કરામત લાગે? ના કઈ કરામત નહીં. બોલો શામાંથી બને? લાકડામાંથી બનેલું, પથ્થરનું છે, શાનું છે? નહીં, આ તો માનવની ખોપરીનું પાત્ર છે, એ ક્યારે ભરાતું નથી. આ તો માનવ ખોપરીમાંથી બનેલું છે પાત્ર, એટલે એ તો ક્યારે કદાપી ના ભરાય. યાદ રાખજો, બધા ભરાઈ જાય. કૂતરાને એક બટકો રાખીને પેટ ભરાઈ જાય એટલે એ ધરાય, ગાયો ભેંસો ધરાય, હાથી જેવા હાથી ધરાય, કીડીઓ ધરાય, પણ માણસ એક જ બિચારો ધરાતો નથી. બિચારો બધા ધરાય. લોભ છે, ભગવાન કે છે સર્વ પાપનું મૂળ છે. એટલે લોભ એ જીતવું, વિચારથી જીતવો કે આપણે શું લાવ્યા હતા ને શું લઈ જવાનું. સિકંદર પણ ખાલી હાથે ગયો તો, ખુલ્લા હાથ નનામીમાં મુકાયા હતા. વિશ્વ વિજેતા સિકંદર ની પણ એ ગતિ, તો પછી આપણી શું થવાનું આપણું? બીજો દોષ ભગવાને બતાવ્યો છે કામ. કામના કારણે બ્રહ્મા પોતાની દીકરીની પાછળ દોડ્યા અને લોકમાં લજાવા જેવું થયું. અને કામના કારણે સૌભરી ઋષિ 60,000 વર્ષે તપોભંગ થયો અને બિચારા પડી ગયા. સૌભરી ઋષિનું તપ ખંડિત થઈ ગયું. કેવા હતા? રાફડો થઈ ગયા હતા. કામે એને છોડ્યા નહીં. કામ વાસના એવી છે. નવું રાજા સ્વર્ગમાં જઈને રાજા બની ગયો તો કામના કારણે સ્વર્ગમાંથી નીચે પડ્યો. આવા તો કેટલા લોકો કામ દોષથી પડ્યા છે. કામથી માણસ બહુ જ વ્યાકુળ થઈ જાય છે. અને એના માટે તો ભગવાન શ્રી રામનો આદર્શ જીવનમાં ઉતારવો જોઈએ. ભગવાન શ્રી રામે એક પત્ની વ્રત એટલે એક પત્ની વ્રત. જગતમાં બધી જ મા બેન ની દીકરીઓ, તો જગતના બધા જ પ્રોબ્લેમો દૂર થઈ જાય. જો એક જ આદર્શ જો જીવનમાં કોઈ ઉતારે તો બધી જ ઘણી બધી મુશ્કેલીઓનો 90% મુશ્કેલીઓ અંત આવી જાય. તો મોહ બહુ ખરાબ વસ્તુ. પારકા ભાણામાં લાડવો મોટો દેખાય છે. માણસ વાસના જીતતો નથી. એના કારણે કામ છે ભલભલાને પછાડે છે, ભલભલાને ધર્મમાંથી ચલિત કરે છે, ન કરવાનું કરાવડાવે છે.
વિવેક ચૂકી જાય છે માણસ કામના લીધે. તો આવા લોકો જો કામથી પછડાયા હોય તો પછી આપણે કોણ? કળયુગની અંદર તો એવું કહેવામાં આવ્યું છે કે એક પત્ની વ્રત રાખીને જે ગ્રસ્ત જીવતો હોય એ બ્રહ્મચારી જ કહેવાય, એ સાધુ જ ગણવું એને. આપણા શાસ્ત્રોમાં પણ છે. કળિયુગમાં એને સંત માની લેવો. મહારાજે કામદોષની કથા કરીને પછી રસાસ્વાદની વાત કરી છે કે રસાસ્વાદ, ટેસ્ટ, જીભના ચટાકા. અને ચટાકા લેવા માટે લોકો પાણીપુરી ખાવા જાય. બજારની અંદર પાણીપુરી, ફલાણી જગ્યાની પાણીપુરી તો બહુ સારી છે. અને પાણીપુરીમાં પાણી તો શું હોય, લોહીનું પાણી કરી નાખે એવી પાણીપુરી હોય. એ અમુક જગ્યાની પાણીપુરી સારી એમ કરીને લોકો પહોંચી જાય. હવે એસિડ નું પાણી બનાવેલું હોય, ક્યાં લીંબુ પોહાય? ક્યાં બધું લીંબુ નીચો વારે, થોડુંક એસિડ નાખીને પાણી નાખી દેવાનું, થોડું મસાલા નાખી દેવાનું, તો પૂરું થઈ ગયું. અને આ માણસ હોશે હોશે મોટા મૂકે. રસા સ્વાદ. અમુક હોટલના ઢોસા બહુ સારા, ઘરના ઢોસા તો ખાય છે, તમારા ઢોસા એ ખાવા છે. રસા સ્વાદ બહુ મારી નાખે છે. જીભના અવાજ, એના ચટકા એટલા બધા. અને આ એવું નથી કે જુવાનીમાં જ હોય. ગયડા થાય તો અમારા સેવડી આવું મળ્યું તો બહુ મજા આવી જાય. હે દાદા, સાચી વાત ને? ઓછી પૂરીની વ્યવસ્થા કરાવી છે. અવાજ એટલો બધો હોય લોકોને, લોકો બજારમાંથી પૂરી લઈ આવે અને ઘેર પાણી બનાવી લે. બોલો આવું કરે? બજારનું ખાય તો ખરા, છોડે તો નહીં. એટલો અવાજ એટલો બધો ને, રસા સ્વાદ એટલો બધો ને. ઇડલી બનાવી છે ને, સંભાર બનાવ્યો છે ને, સેન્ડવીચ બનાવી છે ને, હવે પીઝા બનાવતા થઈ ગયા. બધું ઘણું બધું. ઘેર બનાવો એનો વાંધો નહીં, બજારમાં ગયા તો પૂરું છે. રસા સ્વાદ. અમારે સુરત વાળા માણસો છે ને, રસાસ્વાદમાં પહેલો નંબર આવે. એને કોઈ પહોંચે નહીં. નદીમાંથી કાંકરા લઈ આવેલો મારા બેટા. કાંકરા વગાડે 4-5 વખત, વગાડી ઉપર આમ મસાલામાં થર ચડી જાય ને, પછી એ કાંકરા ચૂસવાના. કેવો ટેસ્ટ આવે. જમવા દાદા એવા જ કાંકરા વગાડીએ આપણે. કાંકરા લેતા હો ક્યાંથી, એવો અવાજ આવે ને. અને એ અવાજ એટલો બધો કરે ને, પછી હવારે રાડો પાડે. પછી કે હરસ મસા થઈ ગયા. હરસ મસા ના થાય તો એનો બાપો થાય. લે, હરસ મસા થઈ ગયો. ખાવામાં ભાન રાખતો નથી. હરસ મસા એસિડિટી થઈ ગઈ કે નવરી પડી તારી ભાઈ એસિડિટી. રસાસ્વાદ નું ભાન રાખતો નથી. આ થાય છે, તે થાય છે. ખાવાના ચટાકા એટલા બધા, જાત જાતના રોગે ભોગ ભય. જેટલા ભોગ વધારે એટલા રોગ વધારે. સુરત મુનિ કહે છે કે મહારાજે સુંદર મજાની કથા કરી. રસાસ્વાદમાં ઋષ્યશૃંગ મુનિની વાત કરી છે ભગવાને. અંગ દેશની અંદર લોમપાદ નામના ઋષિ હતા અને રાજાના રાજ્યમાં વરસાદ નહોતો તો ઋષ્યશૃંગ ઋષિને પાડ્યા. ઋષ્યશૃંગ ઋષિ એને સ્ત્રી કે પુરુષની કાંઈ ખબર પડતી નહોતી. આ સ્ત્રી છે કે પુરુષ? હવે એના આશ્રમમાં એના બાપા બહાર ગયેલા અને કોઈક સ્ત્રીને મોકલી રાજાએ. તો એમ માની બેઠો એ ઋષિશૃંગ કે મોટી જટાવાળા કોઈક ઋષિ આવ્યા લાગે છે. અને લાડવા કાઢીને ખવડાવે. પેલો ખાવા. લાડવા ખાધા. તમારું ફ્રૂટ બહુ મીઠું છે. પોતે વનસ્પતિ ઝાડ ને એના પરથી ફળ ઉતારીને ખાતા બિચારા જંગલમાં. કોઈ દાડો લાડવા ખાધેલા નહીં.
કે તમારું કે ફ્રૂટ બહુ સારું છે, મીઠું, અમુક તો ગોળ છે ને અમુક તો ચોરસ છે, આવું ફ્રૂટે થાય છે. પેલું મોહનથાળ ને બરફી કે આ બહુ સરસ છે. ત્યારે પેલી સ્ત્રીએ સમજાવ્યું કે અમારા રાજ્યમાં તો આવું ફ્રૂટ બહુ મળે, જેટલું ખાવું એટલું કે પાડ્યા સ્વાદના કારણે. જેને સ્ત્રી પુરુષની ખબર પડતી નહોતી તેને સ્વાદના કારણે માણસ પડ્યો, રાજાના રાજ્યમાં લઈ ગયા. પણ એટલો પવિત્ર ઋષિ હતો કે જેવા રાજાના રાજ્યમાં ગયા અને ત્યાં આગળ વરસાદ પડ્યો, એવાને પણ પાડ્યા, એક સ્વાદે પાડ્યા. ત્યાં પછી લગ્ન કર્યા, બધું સંસાર ચાલુ થઈ ગયો. સ્વાદ છે ને, જીભના બે કામ, સ્વાદ અને વાદ. બે રીતે જીભ આપણને નુકસાન કરે છે. એક તો સ્વાદ કરીને નુકસાન કરે શરીરને, બીજું વાદ વિવાદ કરીને નુકસાન કરે. જીભા જોડી બહુ કરે, એમાં ગડપણમાં હારી બહુ લવરી, બહુ લાંબી થાય. આમ તો ગડપણ ની અંદર જે ડોહા કે ડોહીઓ જો ઘરમાં ખૂણો પકડીને શાંતિથી માળા કરે ને, પૂછે એટલો જવાબ દેવો, બાકી બોલવું નહીં. તો જો દેવની જેમ ના પૂજાવો તો કેજો. અરે પણ નીકળી જાય બહાર, આગળ 32 ભાલા એને દગો દઈને બહાર નીકળ્યા, એને વાડ તોડીને બહાર ફૂટી નીકળ્યા. બહુ લંબી લવરી થાય. અને ના બોલવાનું બોલી જાય, ના કરવાનું થાય. જીભના બે રીતે જીભને જીતવાની, સ્વાદ અને વાદ થી. જીભનું કામ વાણીનું પણ ખરું. એટલે જીભને જીતવી બહુ કઠણ છે. મહારાજે વચનામૃતમાં કહ્યું કે બધા દોષોનું મૂળ છે ને એ રસાસ્વાદ છે. જેટલો રસાસ્વાદ વધારે હશે ને એટલા બધા દોષ તમારા ઉગી નીકળશે. જે કઈ દોષ છે, કામ છે, ક્રોધ છે, એ બધા દોષ રસાસ્વાદ માંથી જાગે છે. જેનું ભોજન સાદું તો એની ભક્તિ બહુ ઊંચી હોય. ભોજનમાં પણ જેનું ભોજન બહુ ટેસ્ટફુલ હોય ને એટલે ભક્તિ ભજનમાં કઈ ઠા નહીં હોય. ખાવામાં જે લોકો બહુ જ ચટાકિયા ફટાકિયા હોય, ટેસ્ટફુલ જોઈએ, બહુ આવું જોઈએ ને તેવું જોઈએ. દાડામાં 4-5 વખત ખાય ને, 6 વખત ખાય, 10 વાર ખાય ને, ઘંટી ચાલુ ને ચાલુ. સવારે જાગ્યા જાતી હોતી વખતે આવું ચવાણું લાવો, કઈ લાવો, પછી એવી રાડો પાડે ને એસિડિટી ઉપડે, ખાખા ઉપર ખાખા કરે. 4 કલાક તો જવા દે પચવા માટે નહીં. રસાસ્વાદ. રસાસ્વાદ ઉપર મહારાજે ખૂબ વાત કરી અને કહ્યું કે રસાસ્વાદ છે ને જીતવો, એને નિયમમાં રાખીએ તો આપણને તેમાં ફાયદો છે. મહારાજે સ્વાદ જીતવાની વાત ઘણી બધી કરી, પછી સ્નેહ જીતવાની વાત કરી. સ્નેહ એટલે વાસના, આસક્તિ. અને સ્નેહના કારણે ભરતજી જંગલમાં ગયા હતા, ભગવાનના દીકરા હતા, તો મૃગલાની અંદર આસક્તિ રહી ગઈ, તો એમને મૃગલાનો દેહ આવ્યો. અને ગીતાની અંદર ચોખ્ખું ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે યમ યમ વાપી સ્મરન ભાવમ ત્યજ્યતંતે કલેવરમ તમ તમૈવેતિ કૌંતેય સદા તદ્ભાવ ભાવિત. જે માણસ જેવું ચિંતન કરતા કરતા શરીર છોડે છે એ એવા જ ભાવને પામે છે. એટલે ક્યારે પણ અંતકાળે ખોટું ચિંતન નહીં કરવાનું. મૃગલાનું ચિંતન કરતા કરતા શરીર છોડ્યું તો ભરતજી મૃગલું બને. એટલે સ્નેહ છે એ પણ માણસને કાઢે છે ભક્તિમાંથી, અધ્યાત્મમાંથી. ભરતજીનો મહારાજે દાખલો આપ્યો. એની જગ્યાએ આપણા સંપ્રદાયની અંદર દેવજીભાઈ હતા નેનપુરના, એકનો એક 18 વર્ષનો છોકરો મરી ગયો. તો 2 જણા કે છે કે હમણાં મહેમાનો આવશે, નગાડા રોડ કરશે, બહુ સારો, આપણે લેવા દેવા વગર આપણે એમાં જોડાવું પડે, આપણને કોઈ દુઃખ નથી, જેવી ભગવાનની ઈચ્છા. એટલે તું
એક કામ કર, તું ગઢડા જા, ઘી લઈને બાઈને ગઢડા મોકલી દીધી અને પોતે ખેતરમાં ગયા, ઘેર તાળું મારી દીધું, કોઈ આવે કે જાય. બોલો કેવી રીત. એકનો એક છોકરો મરી ગયો તો કોઈ દુઃખ નહીં. ઘી લઈને ગઢડા પેલા બેન આવ્યા અને મહારાજે પૂછ્યું કેમ છો? કે બહુ મજામાં. અને ભગત ને કેમ છે? હવે તો ભગતે બહુ મજામાં છે, બહુ સુખિયા થઈ ગયા હતા એ નથી. કેમ? મહારાજ એકનો એક છોકરો હતો, પરણાવવાની ચિંતા થતી હતી, પણ તમે લઈ લીધો ને એટલે વધારે સુખિયા થયા. મહારાજ કે જોયું કેવા ભક્તો છે, વાસના છે. એટલા માટે સંત કીર્તનમાં માગ્યું, હું તો જાય સગીરી જોવા રે મામુને વારી સમાવું તો મારા ઉર્મા છબીલાજીને પ્રોવા રે મામુને વારી ભગવાનના દર્શન કરવા જાઉં છું, ભગવાનને મળવા જાઉં છું, તું મને રોકીશ નહીં, તું મને વારીશ નહીં. બહુ સરસ વાત કરી છે કીર્તનની અંદર. એટલે સ્નેહ છે, આસક્તિ, મોહ એ માણસને પાડી દે છે, ધર્મ ને કર્મ માંથી, ભક્તિ માંથી પાડે છે. એટલે ભગવાને કીધું કે વાસના શુંથી કરાવો છો? વાસના માણસની ગતિ નથી થવા દેતું. વાસનાના કારણે માણસ બ્રાહ્મણથી જતો. અતિ વાસના હોય ને, મર્યા પછી કોઈ આંબલી પીપળી વિચાર અરે શું કરે, આંબલી પીપળી રહીને શું કરે, ને ખાવાના ઠેકાણા ને પીવાના ઠેકાણા. બહુ દુઃખી હોય છે એ ભૂતિઓની, બહુ દુઃખી. પછી મહારાજે માન દોષ ની વાત કરી. પાંચમો દોષ માન. દક્ષ પ્રજાપતિ હતો, એ સભાની અંદર આવ્યો તો બધા ઉભા થઈ ગયા, પણ મહાદેવજી ઉભા ના થયા. બહુ ખોટું લાગ્યું. દક્ષમાં માન ખૂબ હતું. માનના કારણે તો દક્ષને બહુ ભોગવવું પડ્યું. એનું માથું કપાઈ ગયું, બકરાનું માથું ઢીલ કરવું પડ્યું. બોલો, દક્ષ પ્રજાપતિને માન. દુર્વાસાને માનના કારણે ભોગવવું પડ્યું. બધી જગ્યાએ ખોફાડા મારતા હતા ને, એમાં અમરીશ રાજા હતા તો સીધા દોર થઈ ગયા, ભોગવવું પડ્યું. એટલે દક્ષ અને દુર્વાસાનો દાખલો આપીને ભગવાને વાત કરી, નથી ગમતા રે અભિમાની, પ્રભુને નથી ગમતા, નથી Thank you.
અભિમાન ધરી ધરી હારીને બેઠા અભિમાન ધરી ધરી હારીને બેઠા ડૂબી ગયા દેવતાને ગમતા રે અભિમાની પ્રભુને નથી ગમતા છેલ્લા દોષની વાત કરે છે કે અભિમાન તો ભલભલાને પાડે છે. ગર્વ કયો સોહી નર હાર્યો. કેવા કેવા ભલભલા લોકોનો ગર્વનો નાશ થઈ ગયો છે. ક્યારે પણ ગર્વ ન કરવો. અભિમાન બહુ સૂક્ષ્મ છે, અંદર આવી જાય એટલે ખબર જ નથી પડતી. કોકના પતિદેવ કલેક્ટર હોય કે મંત્રી હોય કે કઈ બી હોય તો બીજા નથી કે છોકરા ને ઘરવાળી આમ એક વેત અધર ચાલે. બોલો એમાં અભિમાન આમ ચટક મટક જાય, કોઈનું સાંભળી ના લે, આમ રોકમાં ફરે, આમ જાજાસાની માની ગયે એવો જવાબ આપે આમ. અને બધી ખબર પડે છે, બહુ ફૂલાઈ જાય, આમ અભિમાન ખૂબ આવી જાય. પણ એને ખબર નથી કે અભિમાન તો કોઈનું સગું થતું નથી. ભગવાન ગર્વ ગંજન ભલભલાનો ગર્વ નાશ કરનારા એ બેઠા છે. હું આમ કરું છું ને હું તેમ કરું છું ને બધું ભૂલી જ જવું. હું કરું એ જ અજ્ઞાનતા સકટ નો ભાર જેમ સ્વન તાણે. પેલું કૂતરું ગાડા નીચે ગાલું જતું હતું એને એમ કે હું ગાડું ખેંચું છું લે, એટલે આ પણ બળદિયા ખેંચે, તું નહીં ખેંચતું. અભિમાન છે એવી વસ્તુ છે. આ મંદિર કોને કર્યું? એ મેં કર્યું કે આ સ્કૂલ એ આપણે બનાવી ગઈ. આવું અભિમાન. એક ભાઈ ને આમ અભિમાન બહુ, તો વીંટી ક્યાંકથી સરસ મજાની 25,000 ની મળેલી, તો આખા ગામને વીંટી બાના બતાવવા માટે જમણવાર ગોઠવ્યો. વીંટી ગામને આખાને બતાવે જો કેવી કિંમતી પહેરી છે મેં. આંગળીઓ લાંબી કરી કરીને બધાને કહે કે ભાઈ અહીં પીરશો, અહીંયા લાડવા નથી મૂક્યા, અહીં પૂરી બાકી છે, અને આંગળી આમ લાંબી કરી કરીને ભાઈ પાણી પહોંચાડતો પાણી ફેરો છો, પાણી જ કરી દેવાનું એ ભાઈ અહીંયા શાક આપજો. એટલે આમ વીંટી લાંબી કરી કરીને બધાને બતાવે. એટલે અમુક લોકો હોશિયાર ને ખબર પડી આ વીંટી બતાવવા માટે ભોજન સમારંભ રાખ્યો છે. એટલે માણસને ખૂબ અભિમાન બહુ મનની અંદર હું કાંઈક છું એવું બતાવવાની એક બહુ તાલાવેલી હોય છે. માન ખૂબ હોય છે. મહારાજે એટલા માટે મુક્તાનંદ સ્વામી પણ કીર્તનમાં કહ્યું કે મોહન વરને માન સંગાતે વેરજો, સાંભળ બેની હરી રીજ્યાની રીતડી. મહારાજે 5 દોષ ઉપર બહુ સરસ કથા કરી છે અને પોતાના આશ્રિતોને કહ્યું કે આખો અધર્મનો જે પરિવાર છે ને 5માં જ આવી જાય છે. એક તો લોભ, કામ, રસાસ્વાદ, સ્નેહ અને માન.
મહારાજે આ બધી કથા માણાવદરની અંદર કરી અને કહ્યું કે 5 દોષને જીતે તો ભક્તિની દ્રઢતા થાય, એ સિવાય થતી નથી. ભાડેર ગામથી હરિભક્તો આવ્યા હતા, એમને મહારાજને પ્રાર્થના કરી એટલે પ્રભુ માણાવદરથી ચાલ્યા તો ભાડેર વધારેલા છે. ભક્તજોને ખૂબ સેવા કરી અને ભાડેરના હરિભક્તોની ભાવના જોઈને મહારાજે સભા કરી છે. અને એ સભાની અંદર ભગવાને હિંસાનો નિષેધ કર્યો. મન, વચન અને વાણીથી ક્યારે પણ કોઈ જીવ પ્રાણી માત્રનો દ્રોહ કરવો નહીં, હિંસા કરવી નહીં. એ સભાની અંદર વાઘજીભાઈ હરિભક્ત હતા, એને પૂછ્યું, મહારાજ આપણે નવરાત્રી કરવી કે નહીં? નવરાત્રી જવાય? નવરાત્રી ઉત્સવ કરવો કે નહીં? સંગીત જીવનમાં બધું જ આવે. સંગીત જીવન તો ધર્મશાસ્ત્ર છે ને. ત્યારે મહારાજે કહ્યું કે નવરાત્રી ઉત્સવ સાથે આપણને કોઈ વાંધો નથી, પણ જે નવરાત્રી ઉત્સવમાં દેવીની આગળ મદ્ય અને માંસ ધરવામાં આવતું હોય, મદ્ય માંસ કરીને પૂજા કરવામાં આવતી હોય, તો એવા જે દેવી દેવતાઓ એની પૂજનમાં ક્યારે પણ અમારા આશ્રિતોએ જવું નહીં. ઘણી જગ્યાએ એવો વેમ અને એવી પરંપરા ખોટી ચાલી આવતી હોય છે કે આ તો ધરવું જ પડે. એવું જ્યાં ચાલતું હોય, મધ્ય માંસ કરતા હોય, આજે તમે કલકત્તા જાઓ તો પેલું કાળી માતાના મંદિરે બકરા હજુ ધરાવે છે. બકરા વધી દે, આપણે નાળિયેર થોડી એમ બકરા કરી દે. તો એવી જગ્યાએ અમારા ભક્તોએ જવું નહીં અને માનવું નહીં. અને એવા દેવદેવીની આગળ ભલે મધ્ય માંસ ધરાતું હોય, પણ સિંગ સાકરિયા ધર્યા હોય તો એ પણ ન લેવા. આપણે યાદ રાખજો, એની અંદર પણ હિંસાના પરમાણુ હોય છે, એ પણ ન ખાવું. ઝીણી વાત કરી છે, સમજાય કે ન સમજાય, સૂક્ષ્મ વાત છે. અને કદાચ એવા દેવદેવીઓના પૂજનમાં બધે ગયા હોય તો પ્રાયશ્ચિત કરવું. એટલે અમારા આશ્રિતોએ પ્રાણી વધથી દૂર રહેવું, મદ્ય માંસનું સેવન કરવું નહીં, હંમેશા દેવદેવીઓનું સાત્વિક રીતે પૂજન કરવું. વાઘજીભાઈના પ્રશ્નનો ઉત્તર મહારાજે આપી અને કહ્યું તો આટલો ખ્યાલ રાખજો, નવરાત્રી ઉત્સવ ને સમ્મેલન સંપ્રદાયને કોઈ વિરોધ નથી. પછી મહારાજ ફરતા ફરતા કચ્છમાં પધારવાનો વિચાર કર્યો છે મહારાજે. તો ભગવાન એકલા શેખપાટ ગામે આવ્યા છે. શેખપાટ ની અંદર લાલજીભાઈ રહેતા હતા. ઓળખો તો લાલજીભાઈ? શેખપાટના લાલજીભાઈ ને કોણ ન ઓળખે? વૈરાગ્ય મૂર્તિ. અને મહારાજે કહ્યું કે લાલજીભાઈ કચ્છમાં જવું છે, એટલે અમને તમારા જેવો ભોમ્યો જોઈએ છે. બોલો, તમને મહારાજ આવી કે અમને તમારા જેવો માણસ જોઈએ છે, બહારગામ જવું છે, તો આપણે પડોશીને મોકલીએ કે પછી આપણે જઈએ? પણ આપણે હોશિયાર તો ખરા ને બહુ. મારે મારા ધંધાનું કામ ઘણું છે ને, લોડ ઘણો છે, ફેક્ટરી, પછી હોટલ ને ખેતીવાડી, એટલે મારે આમ મોકલું, બાજુવાળાને મોકલું છું. બીજી વાર હું આવ્યા ચોક્કસ 100%. આપણે સમજાઈ દઈએ ભગવાનને. લાલજીભાઈ ને ભગવાને કહ્યું કે તમારે તમારા જેવો ભૂમિઓ જોઈએ છે, એટલે એ સમજી ગયા કે ભગવાન મને જ કહે છે. શેખપાટ ગામે હરિઆયા, ભક્ત લાલજી કે મન ભાયા. શેખપાટ ગામે હરિઆયા,
ભગવાન ને વાટમાં શું જોઈશું? સુખડી બનાવી દીધી. બારગામ જાઓ તમે અને સુખડી કે ઢેબરા બનાવી લઈ લો ને, 2-3 કટકા સુખડીના કઈ પાણી પી લો ને પૂરું થયું. કઈ જોઈએ જ નહીં. સુખડીમાં 3 ગગા આવે. આઈટમ હંમેશા સારી જ હોય. ઘી, ગોળ ને ઘઉં, 3 ઘઉં થયા ને એ આઈટમ હંમેશા સારામાં સારી જ હોય. 3 ગગા આવે ને, ખાંડ નહીં. ખાંડ વિશેની અમુક કહેવતો સભામાં કહેવાય એવી નથી, એટલે કહેતો નથી. પણ ગોળ એટલે ગોળ બધાને ભાવે. બહુ સરસ સુખડી બનાવી, વાણીનું બતક લઈ લીધી ને પૈસા કોરી ગાલતી ચાંદીના સિક્કા એને કોરી કહેતા કચ્છમાં. એક હરિભક્ત પાસે છે, આપણે ઓળખીતા છે. એ ચાંદીનું જે નાણું ચાલતું ને એ સાથે લઈ લીધું, સંતાડીને. રણ વાટે જવાનું છે. મહારાજ ને લાલજીભાઈ 2 ચાલ્યા. આગળ ચાલતા ચાલતા પહેલા 2 ચોર મળી ગયા. મહારાજ ના ખિસ્સા તપાસ્યા. ભગવાન ને ખિસ્સું હોતું જ નથી. એટલે સવારના પૂરમાં કઈ મળ્યું નહીં, કાંઈ છે જ નહીં. ભગવાન ખિસ્સું રાખતા નથી, આપણે રાખીએ છીએ. માણસોને ખિસ્સું રાખવો જોઈએ. ખિસ્સામાં પેન રાખે, ડાયરી રાખે, સરનામા, દવાઓ, કઈ ને કઈ, મોબાઈલ, આપણે બધું ખિસ્સામાં રાખીએ. અને આપણે કઈ ફલાણા ભાઈ ક્યાંય ગયા કે મારા ખિસ્સામાં, બધું ખિસ્સામાં. માણસ ને ખિસ્સામાં લઈને ફરે. પૈસા ખિસ્સામાં તો હોય જ, એ તો ખરા જ. અમુક લોકો તો વાહે રાખેલો સગવડ ખરી. પેલા પણ સગવડ મજા આવે ને, પાછળથી કાઢતા આવે ને લક્ષ્મીજી, બસમાં ચડતા ઉતરતા. પછી લાલજીભાઈ ને ચેક કર્યા, તે કાંઈ ખિસ્સામાંથી મળ્યું જ નહીં. ચોર ખિસ્સું બધું ચેક કર્યું, કશું જ ના મળ્યું. એટલે આપણું તો હારી બોડી બગડી, સવાર બગડી. આના ખિસ્સામાં કાંઈ નહીં, અમને પાસે કાંઈ નહીં. આ તો હારું હાવ ગયું, સવાર બગડી. આપણી આ દાડો બગડ્યો આપણો. કોનું મોઢું જોઈને નીકળ્યા હતા ચોરી કરવા? આગળ વધ્યા તો ભગવાન બોલી ઉઠ્યા દયાળુ કે ધંધામાં નવા લાગો. ના, ઘણા વર્ષો થઈ ગયા ધંધો કરીએ છીએ. ભગવાન કે નવા જ છો કે હા, એ ખબર પડતી નહીં. જોડા ઉતરાવો, જોડા. લાલજીભાઈ જોડા કઢાયા, અંદરથી પૈસા નીકળ્યા ખડી. પછી મહારાજ ને ઠપકો દેવા માંડ્યા, તમારા માટે લીધા હતા કે મારા માટે નતા લીધા. મહારાજ કે આપણે જયારે ભગવાનના તરફ ડગલા માંડીએ છીએ ત્યારે આપણે હવે શું બધું સાથે રાખવાનું? આપણે તો માયાથી પર થઈ જવાનું છે હવે તો. રસ્તામાં કોઈ એવો મળ્યો, ભાઈ તરસ્યો છું, પાણી પાઈ દીધું. બીજા કોઈ મુક્ત આયા કે ભૂખ બહુ લાગી છે, તેમને સુખડી બધી આપી દીધી. લો આવ ખાલી થઈ ગયા. બપોર પડતા તો એવો ભયંકર તાપ પડવા માંડ્યો, લૂ આવવા માંડી. અને લાલજી ભક્તને જોરદાર તરસ લાગી. લાલજી કે છે, મહારાજ બહુ ભૂખ લાગી, તરસ લાગી છે, રેવાતું નથી, કંઠ સુકાય છે, મારે તો હમણાં જીવ નીકળી જાય એવું થઈ ગયું છે. મહારાજ કે આટલું બધું પાણી છે, પીઓ તમે. કેટલું બધું પાણી! આમાંથી તમારે તો 2-4 ઘૂંટડા પીવા, ક્યાં વધારે જોઈએ? પીઓ. પણ મહારાજ આ તો ખારું દૂધ પાણી છે. ભગવાન કે પીઓ ને, એમાં તમારે પીવાથી મતલબ છે. વિશ્વાસ રાખીને એ જળ પીધું. ભગવાને અમૃત દ્રષ્ટિ કરી અને એ જળ મીઠું કરી દીધું. અને લાલજીભાઈ ને તરત છીપી ગઈ. વાહ! કહે પ્રભુ જલ પ્રાસન કરવું, હે જલ મીઠ બસન મન ધરવું. Yeah.
સુંદર અમૃત જેવું મીઠું. પછી પાછા ફરીને ફરીથી પીવા ગયા તો એકદમ ખારું લાગ્યું. મહારાજની કૃપા, દયા કહેવાય. ભગવાન દ્રષ્ટિ કરે ને બધું મીઠું થઈ જાય. ભગવાનની કૃપા હોવી જોઈએ. પછી આગળ સાંજ પડી ગઈ. મહારાજ તો ચાલી થાકી ગયેલા. આધોઈ ગામની બાગોળે તળાવ ને કિનારે એક ઝાડ નીચે પ્રભુ બિરાજ્યા અને લાલજી ભક્ત પગ દબવા લાગ્યા. અને એ વખતે મહારાજે કહ્યું કે લાલજીભાઈ, હવે ભૂખ લાગી છે, એક જમવાનું લાવો. મહારાજ તો કોદાળ કશું રાખતા જ નથી. ક્યારે ચિંતા કોઈ વાતની કે ચાલો આગળ ખાવા કામ લાગશે. જે સમય જે જરૂરિયાત બધું મળી જાય, મળી જ જશે એવો વિશ્વાસ. લાલજીભાઈ કઈ બહુ દયાળુ થયા હતા. સુખડી ખવડાવી દીધી, લીધી છે ને તમારા માટે. હવે હું ક્યાંથી લાવું છું? મહારાજ કે આ બાજુમાં ગામ છે ને આધોઈ. મહારાજ આધોઈમાં તો ભિક્ષા માગવા જવાય એવું નથી. કેમ? આ તો મારા હારાનું ગામ. આ ધરી લો આહારું મારું. અહીંયા આહારા માટે કોઈ શબ્દ સ્પેશિયલ બોલે, મારો આહારો. મહારાજ કે તો સારું, ઘરે પૂછવા ના જવું પડે ને, બધી ઓળખાણે પાકી હોય ને, તું તો ત્યાં જ માગવા જાવ ને. મહારાજ તમે તો આવું સમજતા નહીં વ્યવહારમાં. આ તો સસરા ઘેર, સાસુ સસરા ઘેર હોય અને જોગાન જોગ મારા પત્ની પણ અત્યારે અહીં જ છે અને મને ઓળખી જાય અને હારું મને તો શરમ આવે ને, આવું સારું ના લાગે. મહારાજ તમને બધી આવી ખબર ના હોય. મહારાજ કઈ ખબર તો બધી હોય પણ તમે ઓળખે નહીં એવા કરી નાખીએ અમે. બોલો એ કેવી રીતે? મુંડાઈ જઈએ, કપડા પહેરાવે, ક્યાં સુધી પડી રહ્યું છે સંસારમાં? આ કરો મહારાજ તમારી જેવી ઈચ્છા. તો વાળંદ નીકળે છે ત્યાંથી અને મુંડન કરાવી દીધું, અલફી પહેરાવીને તરત દીક્ષા આપી દીધી. નિષ્કુળાન તમે નામ પડતી દીધી. બોલો વાળંદ જોગાનો જોગ ત્યાં નીકળ્યો અને કામ થઈ ગયું. બોલો મારો અહીંથી કોઈ વાળંદ નીકળતો નથી. મને એમ થયું આમાંથી બે ચાર મૂકી નાખીએ. અહીંથી કોઈ વાળંદ નીકળતો નથી. બોલો ત્યાંથી નીકળ્યો અને સ્વામીનું કામ થઈ ગયું લાલજીભાઈનું. અને ભગવાનની આજ્ઞા થઈ ને તો ભિક્ષા લેવા ગયા. ભિક્ષા આમ દઈ ગઈ ઉભા રહ્યા અને પેલા માજી બહાર આવ્યા અને આમ ઉપર આ હાથ મૂક્યો અને જૂના ડોસા ડોહીઓને હારી નજરે બહુ તેજ હો, ચશ્મા ખોટા આવી ગયા. ચોખ્ખું ઘી ખાધું લાગતું નથી. વલોણાનું ઘી ખાય ને ચશ્મા જલ્દી આવે ને ડોહાવાનું. જેને ખરેખર વલોણાના ઘી ખાધા છે ક્યારે ચશ્મા આવતા નથી. અને જેને ચશ્મા કાઢી જ નાખવા હોય કાયમ માટે એનો ઉપાય છે ને છે. જે લોકો કાયમ દોઢીની ભાજી ખાવાનું ચાલુ કરી દે, આયુષ વધી જાય, કબજિયાત મટી જાય, ચશ્માનો નંબર ચાલે. તમે દાંત વાળો ખેડૂત હોય, સાચવી નહીં. બે ચાર છોડ ગમે ત્યાં લઈ આવો, મળે અત્યારે અમુક સરકારે રાખો, ગવર્મેન્ટ એનો નાશ ના થાય એટલે દોઢી ભાજીનો ઉછેરે છે રોપા. દોઢીની ભાજી ઉગાડો અને દેશ બચાવો. વૃક્ષ વાવો, દેશ બચાવો. દોઢીની ભાજી બહુ ગુણકારી છે. ચશ્માનો નંબર જાય, બહુ ગુણ છે દોઢીની ભાજીમાં. લોકોએ ઢોરાને ખવડાવીને એનું મહિમા ના લાગે. એક દાડો ગળોનો નાશ થઈ જશે. આ ગળો અમૃતા કહેવાય, જગતનું અમૃત કહેવાય. ગળો, ગોખરું ને આંબળા, આ ત્રણે ભેગું કરો, રસાયણ ચૂર્ણ થાય ને એ કાયમ ખાય તો ગડપણ જતું રહે. જુવાનની પાછી ફૂટી નીકળે અને જયસંગભાઈ પાછા 18 વર્ષના થઈ જાય. ફરીથી ઘોડે ચડે નહીં એટલે ઠીક છે. બહુ સુંદર કથા. હવે માજીની દ્રષ્ટિ બહુ સારી. આ તો આપણે જમાઈ રાત છે. અને કપડામાં ઓળખી લીધા એમને, ભગવાન લુગડામાં. અને તમે આ વેશ ક્યારે કર્યો? આ બધું પરિવર્તન
એ બધું પછી ભિક્ષા લાવો જલ્દી, ભગવાન ભૂખ્યા જાય ને, જલ્દી લાવો, રોટલા લાવો. પણ માજી તો એકદમ મૂંઝાઈ ગયા કે હાય હાય અને તો આ શું ધંધો માંડ્યો કે. દીકરીને બોલાય કે જલ્દી આવે કે એવડા એ જ છે ને કે એ આવી તરત જ હા એવડા એ જ છે કે. એ તો રોવા માંડ્યા કે તમને આ શું સૂઝ્યું, શું દુઃખ પડ્યું, કે તકલીફ પડી ગઈ, મારી દીકરીએ કઈ દુઃખ આપ્યું, તમે આ ભેખ કેમ લીધો, સાધુ કેમ થઈ ગયા, આ મૂકી દો બધું. સાચું કઉ છું, આ ધંધો મૂકી દો. માજી તો બહુ સમજાવવા માંડ્યા, રોવા માંડ્યા, અને પત્ની પણ રોવા લાગ્યા કે તમે આ મૂકી દો. પણ સ્વામી કહે છે કે એ વાત નહીં બને, એ વાત તો ક્યારે પણ બનવાની નથી. હવે તો ક્યારે પણ આ વેશ છોડવાનું નથી, પ્રાણ જાય પણ વચન નહીં જાય. હવે તો માથું જવા તો ભલે જાય, પરંતુ આ વેશ હું નથી છોડવાનું. અને ચોથા આંસુ બધા રડવા લાગ્યા. ડોસી કે છે કામ કર કે આપણા તારા બાળકો છે ને એને લાઈને હાજર કર, અને કદાચ જો એમનો જીવ પીગળી જાય, એમ થાય કે આ બાળકોનું શું થશે. આમની સામે તો જુઓ તમે, બાળકોને લાઈને ઉભા કર્યા. ત્યારે સ્વામીએ કહી દીધું જુઓ તું બાળકોને લાવીશ તેનાથી કરીને કઈ મારો જીવ નહીં પીગળે. ઢોરની આગળ આપણે ખાંડ મૂકીને આપણે પારસો છોડે એમ ઈચ્છતા હોઈએ તો એ વાત બનવાની નથી. તમારે જો સુખી થવું હોય, જો મોક્ષ જોઈતો હોય તો માજી જલ્દી રોટલા બનાવો. સાક્ષાત ભગવાન આપણે ગામની ભાગોળ આવ્યા છે, તમે એક રોટલો બનાવીને એને જમાડો, તમારું કલ્યાણ થઈ જશે, બેડો પાર થઈ જશે. પણ ડોસી અને એમની દીકરી રડ્યા જ કરે છે, કોઈ હિસાબે સમજતા નથી. સ્વામીએ ઘણું ઘણું કહ્યું કે તમારી ઘેર સાક્ષાત ભગવાનનું સ્વરૂપ આવ્યું છે ને તમે કેમ આ કરો છો. હું કોઈ હિસાબે પાછો વળવાનો નથી, તમે શા માટે મહેનત કરો છો. ઘણું ઘણું કહ્યું છે. છેવટે માન્યા નથી ત્યારે ભારે હૈયે એ બેન રોટલા બનાવવા માટે ગયા છે, અને સરસ મજાના ગરમા ગરમ રોટલા બનાવી આપ્યા. એ દિવસે જે રોટલા બનાવ્યા, જીવ કેટલો ભારે હશે, એ રોટલાની કિંમત કેટલી હશે, કેટલા વિચારો આવી ગયા હશે કે હવે આ મારો સુહાગ બધું પૂરું થઈ ગયું. કે તારે મોક્ષ જોઈતો તો પરમાત્માનું ભજન કરે, તારું કલ્યાણ થશે. ખરેખર ત્યાગ ને ટકેરે વૈરાગ્ય વિના કરે કોટી ઉપાયજી એમ કેનારો એ નિષ્કુળાનંદ સ્વામી, એને ખરેખર પોતે ત્યાગ કેવો પાર પાડ્યો છે. કેટલું કહેવામાં આવ્યું છે છતાં પણ એમને એ લુગડાનો ત્યાગ નથી કર્યો. અને રોટલા બે જોડીમાં નાખ્યા એટલે જાણે રજા મળી ગઈ, અને રોટલા એની મહારાજ પાસે વધાર્યા, અને મહારાજ જમ્યા અને તૃપ્ત થયા, અને પાછી આજ્ઞા કરી આ જ ગામમાં રહીને સત્સંગ કરાવો. બોલો કેવી ભારે આજ્ઞા. લોકો હેરાન કરે, સગાઓ રોજ માથું ખાય, પણ તો એ સ્વામી ત્યાં પોતાની વચન જાળવી રાખ્યું. યમદંડની રચના કરી, અને શ્રીજી મહારાજ ત્યાંથી કચ્છ ભુજ પધારેલા છે. બાજુના પાદરા ગામે પધારીને મૂળ શર્માને મળ્યા, અને મૂળ શર્માની સેવા સ્વીકારીને ભગવાન ત્યાંથી સમુદ્રની ખાડી ઉલ્લંઘી અંજાર આવેલા છે. અંજારથી ભુજ પધારેલા છે. ભુજની અંદર ગંગારામ મલ, સુંદરજીભાઈ, હરજીભાઈ વગેરે ભક્તોએ મહારાજની ખૂબ સેવા કરેલી છે. ભુજમાં ભગવાન શ્રી હરિએ રામનવમીનો મોટો સમયો કરેલો છે, અને સુંદરજીભાઈ ભગવાનની સ્તુતિ કરી છે. સુંદરજીભાઈ મોટા ભક્ત હતા, ત્યાંના રાજાના સચિવ હતા. કુબેર, રામચંદ્ર અને જગજીવન એ રાજાના અમાત્યો હતા. જગજીવન મહેતા હતા, સ્વામિનારાયણ ભગવાનના બહુ દ્વેષી હતા. સુરત મુનિ કથા સંભળાવે છે એ રાજા. જગજીવન મહેતાએ એકવાર જાણી જોઈને હિંસામય યજ્ઞનું આયોજન કર્યું છે, અને એ યજ્ઞમાં ભગવાન સ્વામિનારાયણને આમંત્ર્યા છે. કેટલા બધા બકરાને મૃગલા બાંધેલા હતા. મહારાજે કહ્યું કે આ બધું કેમ બાંધ્યું છે? કહ્યું કે યજ્ઞ કરવા.
તો વેદમાં તો નિષેધ કર્યો છે, આનાથી યજ્ઞ ન થાય. વેદમાં તો કહ્યું છે આનાથી જ યજ્ઞ થાય. જગજીવન મેં તો અવળો ફાટ્યો. અજે ન યજે તો અજ એટલે બકરો. ભગવાન કે અજ એટલે બકરો નહીં, અજ એટલે જૂની ડાંગર કે ફરીથી ઉગે નહીં ને એને અજ કહેવાય. ઘણો બધો વાદ વિવાદ થયો છે. જગજીવન મેં તો સમજ્યો નથી. ભગવાનનો ખૂબ એને દ્રોહ કરેલો છે. ભુજની અંદર મહારાજે ઘણી બધી લીલાઓ કરી છે. સંતોને ભિક્ષા માંગવા માટે મોકલેલા છે. સંતો રોજ ભિક્ષા માંગવા જતા નગરમાં, જોડીમાં જે આવ્યું તે બધી જાતના લોટ મળતા, જુવારનો, બાજરીનો, ઘઉંનો ભેગો કરીને એમાંથી રોટલા બનાવતા અને એ રોટલા મહારાજ સ્વયં સંતોને પીરસવા માટે પધારતા. અને સંતો મહારાજ માટે મીંઢિયાવળના 2 લાડુ બનાવી આપતા. મરચું ને મીંઢિયાવળ ખાંડતા અને એના 2 લાડવા કરતા. મીંઢિયાવળ ને મરચું કેટલી બધી આપણાથી એ કોળીઓ ખવાય નહીં, ભયંકર ઝેર અને પાછું તીખો. મહારાજ રોજ આવી રીતે સંતોને પીરસી મીંઢિયાવળ મરચાના લાડુ જમતા. 2 લાડુ. એક દાડો એક બાવાજી આવ્યા છે અને મહારાજ સંતોને પીરસતા હતા. અને બાવાજી આયા અને એમ થયું કે હો આજ તો જમવાનું મેળ પડી જશે. દ્રષ્ટિ ગોખલામાં પડી અને ગોખલામાં 2 લાડવા પડ્યા હતા. અને મનમાં નક્કી કરી લીધું કે પીરસવા વાળા મહંત લાગે છે અને મહંત પછી બધાને પીરસીને પછી પેલા 2 લાડુ પડે ને ખાશે. મારું બેટું આપણે જો લાડવા મળે તો સારું. એટલે ભગવાને કહો બે જાઓ પતરાળું માંડી દો. नहीं नहीं हम तो महंत के साथ खाएंगे. हम तो महंत के महाराज के महंत ने जोड़े खाधा होगा छानवा में गई जाएंगे. रोटला में मजा है, महंत जोड़े खावा मजा नहीं. नहीं नहीं हम तो खा रहे हैं, महंत जी के साथ खाएंगे. महंत के साथ महंत ने बहु कीधु महाराज हार उधर पड़ा हो जाए. પછી બાવાજીને જમવા બેહાર્યા. ભગવાનને એમ થયું કે બિચારાને લાડવા ખાવાની બહુ ઈચ્છા છે, બહુ રુચિ છે, લાવ તારે લાડવા ખવડાવી બાપડાને. એટલે લાડુ ઉપાડ્યા અને મહારાજે આમ ધીમે ભાંગીને અડધો આપવા માંડ્યો. એટલે સારા છોડ દો, આખો મૂકી દો. લોભિયા લાગે મહંત તો, આખો મૂકો. એટલે મહારાજ કે લે કરે આખો, હમણાં ખબર પડશે. આખો મૂક્યો અને એમ બાબાને એમ હમણાં આખો મોટા મૂકી દઉં, બીજો એ લઈ લો. મહાન તો રોજ ખાય છે ને, એમને ક્યાં ખોટ છે? આપણે એક દાડો મેળ માંડ પડે. એટલે કે આખો મૂકી દો, મૂકી દીધો મહારાજે અને ઉઠાવીને આખો સીધો મોઢામાં ડાયરેક્ટ ડાયલિંગ. અને ચાવ્યો ના ચાવ્યો અંદર ઉતારી દો બટાક લઈને. ખબર ના પડી પેલા તબક્કે તો. અને પછી તો ગળાથી લઈને હોજરી સુધી ભયંકર બળતરા ચાલુ થઈ ગઈ. એટલી બધી બળતરા કે બાવો કૂદવા માંડ્યો કે મેં મર ગયા, મુझे बचा लो, बहुत जलन होती है. અરે બહુ કૂદકા મારવા માંડ્યો, દુખી થઈ ગયો. મહારાજને કેવા લાગે મને બચાવી લો, मुझे बहुत तकलीफ हो रही है. महाराज जो अरे क्या होता है इसमें के? अरे मैं तो जल गया, अंदर बहुत जलन होती है, पीड़ा हो रही है. भगवान ने भक्त ने कहू घी लाओ जल्दी. घी पीवડાવી દીધું, બધું શાંત થઈ ગયું. પછી મહારાજ કે બીજો ખાવો ને લાડુ? આ મહંતના લાડવા તો બહુ વસમાં. બોલો, અત્યારના મહંત લાડવાની વાત કરો. એ વખતના મહંતના આવા હતા, ત્યારે આજે હારા મળ્યા છે. રોટલો જમાડ્યો, બાવાજી ખુશ થયા. ભુજમાં ઘણી બધી લીલાઓ ભગવાને કરી છે. સાચી સમાધિ ખોટી સમાધિનો ભેદ બતાવ્યો છે. જગજીવન મહેતાનો પરાભવ મહારાજે કર્યો, શાસ્ત્રાર્થ કરી અને ભગવાન ભુજથી ચાલ્યા.
તો ધમડકા ગામે પધારેલા છે. ધમડકા ગામની અંદર મહારાજને સમાચાર મળ્યા કે જગજીવન મહેતો જેને ભગવાનનો દ્રોહ કર્યો, હિંસામય યજ્ઞ કર્યો, તો ત્યાંના લશ્કરના જે આરબો હતા જગજીવન મહેતાને બજાર વચ્ચે મારી નાખ્યો અને ચોકમાં પડ્યો તો પાણી પાણી કરતા કરતા એ મરણ પામ્યો. કોઈ મને પાણી પાવો. રાજાનો સચિવ અમાત્ય છેલ્લે કોઈ પાણી પાનાર નતું. ભગવાનના દ્રોહ કરનારની કેવી ગતિ થાય છે. ત્યારે છેલ્લે વખતે કોઈ ગંગાજળ પાય, પરંતુ એક મોચીના જોડામાં ચામડાઓનું પાણી એના મોઢામાં રેડાડું. આવું ભયંકર મૃત્યુ એનું આવ્યું છે ભગવાનના દ્રોહ કરનારનું. છતાં ભગવાન એમ નથી કહેતા કે બહુ હારો છે, મુઓ મરી ગયો. એ બોલવું જરૂરી નથી. સારા સજ્જન લોકો વિચારી વિચારીને બોલે છે. ભુજમાં હાહાકાર મચી ગયો. ભગવાન ધમડકા ગામમાં એકલા જ પધારેલા છે. બહેનો બેઠી બેઠી વાતો કરતી હતી, ભજન ગાતી હતી. કરણીબા અને વગેરે બહેનો હતા. ધમડકાની અંદર રાયધણજી ને લાધોજી ને આ બધા હરિભક્તો રહેતા હતા. બપોરનો સમય બધી બહેનો ત્યાં બેઠી બેઠી ભજન કીર્તન કરતી હતી. ત્યાં મહારાજ આવ્યા. કરણીબા કે પધારો મહારાજ, પધારો. મહારાજ કે ક્યાં પધારીએ કે બધી એકલી બહેનો જ છો, કોઈ છે જ નહીં? તો ના મહારાજ, બધા ખેતરમાં, અત્યારે કોઈ હોય નહીં. મહારાજ કે બહેનો વચ્ચે એકલા કેમ રહેવાય? આપણે એકલા તો બેસાય નહીં, બહેનો વચ્ચે સારું લાગે નહીં. કરણીબા કે છે એમાં શું વાંધો? તમે તો ભગવાન છો ને, તમે બેસો, હમણાં બધા આવશે બપોરે. બહુ આગ્રહ કર્યો તો મહારાજ કે છે એક કામ કરો, અમે બેસીએ તો ખરા, પણ અમને તમારા જેવા કપડા જો પહેરવા આપો ને તો અમે બેસીએ. નહીં તો બધાને એમ થાય કે આટલા બધા બહેનો વચ્ચે એક પુરુષ બેઠો છે, અમને તમારા જેવા કપડા લઈ આવો ને. કરણીબાને જરાય શંકા નહીં હો. તો પટારો ખોલ્યો અને અંદરથી નવા નવા કપડા બધા કાઢ્યા. સાડી ને કંચવો ને બધું, બધા એવા સરસ મજાના કાગરડો ને બધા સારા સારા નવા નવા વસ્ત્રો કાઢ્યા છે. મહારાજને પહેરાયા. હા, અતિ સુંદર સ્વરૂપ ભગવાનનું લાગ્યું. અસલ એ સ્ત્રીનો વેશ મહારાજે સજાયો. અને એવા સરસ મજાના વાળ ને બધું આમ મહારાજના લાજ ઘૂમટો તાણ્યો મહારાજે, કંદોરો ને બધું એવું ધારણ, ઝાંઝર પહેર્યા, હાર પહેર્યો, બધું એવું સરસ, ચૂડો ને ચાંદલો ને. પણ ખબર ના પડે ક્યાં. અને બહેનોની સભામાં વચ્ચોવચ માચી હતી ઊંચી, એના ઉપર ભગવાન બિરાજ્યા. માચી કોને કહેવાય? નાનકડી ખાટલી હોય ને 2x2 ની, એવી માચી ઉપર ભગવાન બિરાજ. અને મહારાજે કહ્યું કરણીબાને, જો બીજા તો કોઈની બીક નથી, તો પેલા બ્રહ્માનંદ આવે ને તો કહેજો કે ભગવાન અહીં નથી. જો પેલા બ્રહ્માનંદ આવી ચડે ને તો ના પાડી દેજો કે અહીં છે નહીં. કરણીબા કે સારું મહારાજ. અને એ જ વખતે થોડી જ વારમાં બ્રહ્માનંદ સ્વામી સરોદો લઈને આયા. અને સ્વામી તો ત્યાં રહીને ભણેલા, એટલે બધાની સાથે આત્મીયતા. કે બા, કે મહારાજ અહીં આયા છે? બા તો કહે છે ના, અહીં નથી આવ્યા. કે અહીં મહારાજ ક્યાંથી હોય? અમે બહેનો જ છીએ એટલી. ના, સાચું બોલો બા. તમારું જીભ ના પાડે છે પણ આંખો હા પાડે છે. તમારું શરીર આખું એમ કે છે કે ભગવાન અહીં છે. ખરેખર પણ તમને કહ્યું તો ખરું સ્વામી મહારાજ આયા જ નથી. પણ પેલી માચી ઉપર બેઠી છે બેન કોણ છે? પેલી માચી ઉપર જે બેઠી છે એ કોણ? એ કઈ બાઈ છે? એ તો અમારા મહેમાન છે. કે અમારે મહેમાનનું જ કામ છે. અમારે એ મહેમાનનું જ કામ, બીજા કોઈ કામ નથી. છે અને બ્રહ્માંડ સ્વામી દૂર જઈને બેઠા, સરોવરના તાર ટાઈટ કરી અને તરત જ કીર્તન ઉપાડ્યું. તારો ગાગરડો ઘેરાળો રે
પાલખી ઉપરથી બેઠેલા બેન ઉભા થઈ ગયા, બ્રહ્માંડ સ્વામી બાજુ પહોંચી ગયા. કીર્તન એવું હતું ને. અને મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કહ્યું, સ્વામી આ કીર્તન ક્યાંય ગાતા નહીં, ભવાડો થશે ખોટો. સ્વામી કે હું તો બધે જ ગાવાનો છું. કીર્તન એવું છે ને, હું તો બધે જ ગાવાનો. સુંદર મજાની લીલા મહારાજે કરી ધમડકા ગામમાં અને ભક્તોને ખૂબ આનંદ આપ્યો છે. અને ભગવાન શ્રી હરિ ત્યાંથી ફરતા ફરતા ભચાઉ પધાર્યા અને ભચાઉ થી કંચકોટ પધારેલા છે. કંચકોટમાં એક જ ભગત રહેતા હતા, તોય મહારાજ પધાર્યા ખબર લેવા. ભગત નું નામ છે કચરા ભગત. નામ કચરા ભગત પણ કામ એનું સોના જેવું. કચરા ભગત બહુ સારા, ભગવાન સુખી કરવા આવ્યા છો. શાક બકરાનો ધંધો કાછિયા પટેલ. મહારાજ કે છે, કચરા ભગત મને બહુ ભૂખ લાગી છે. કચરા ભગત કે હું કરું, તમે એવા ટાઈમે આવ્યા છો ને તો કરવાળું તો છે કે પિયર ગયું છે, કે મારે શું કરવું. મહારાજ કે હારું આ પ્રોબ્લેમ બહુ લોકોનો. મહારાજ કે કામ કરો ને, તમે જ રોટલા બનાવો ને. ના ના મહારાજ કે અત્યારે તો શાક બકાનું લેવાનું ભરપટ ઘરાકી. અત્યારે કેટલા બધા ઘરાકો આવે, બહુ બધા માણસો આવે ને અત્યારે તો બધા આવે ને મારે ક્યાં રોટલા બનાવવાનું. અને મારે તો આના ઉપર જ આજીવિકા, રોજ રોજ કમાવાનું, રોજ રોજ ખાવાનું. મહારાજ કે હારું અમને ભૂખ લાગી છે, કે હારું કઈ કરો. ભગવાન કે એક કામ કરો. શું? મહારાજ કે લાવ હું શાક વેચું ને તમે રોટલા બનાવો. બોલો આપણે બે વેચી લઈ કામ. અને મનમાં એમ થયું કે સારું, ત્યારે બીજું શું મહારાજે કીધું એટલે. પણ મનમાં એમ થયું ભગવાન દયાળુ છે. કોક હમણાં શાક લેવા આવશે ને તો 500 ગ્રામ માં લઈ જા 2 કિલો ખા, સુધાર કે વાપર ખા કે. અને સારું હું તો ગરીબ રહ્યો. અને મહારાજે તો હાથમાં બાટ લીધા, તોલ કાંટો, રીંગણા હતા સરસ મજાના. કોઈક બાઈ લેવા આવી, કચરા ભગત નું ધ્યાન તો બહાર જ રખે, વધારે આપી દે, રોટલો કરે પણ નજર બહાર. જ્યાં બાઈ આવી કે લાવો ભગત 1 કિલો ડેટમાં આલો છે. એટલે મહારાજે બાટ મૂક્યો. 72 પેલા તો 72 શેર ઉપર ચાલે ને, 72 રીંગણા. મહારાજે બાટ મૂકી પછી હાથમાં લીધો તોલ કાંટો, રીંગણા નાખ્યા, થોડું નમતું થયું, પછી મોટું કાઢી નાનું મૂક્યું, વળી હરકું ના આવ્યું, વળી થોડુંક મોટું મૂક્યું. એમ કરીને એવું પેલી ત્રાંચવાની દાંડી એકદમ બરાબર મિડલમાં આવે ને એવી રીતે ભગવાને શાક તોલ્યું. પેલી બાઈ કે છે આ સોનું તોલો છો, સોની છો? પેલા ભગત તો 2 ડેટમાં વધુ હાલતા, તમે આવો લોભ કરો છો. ભગવાન કે છે લેવું તો લે છાની માની, છે તો આથોઈ થી આવે છે, ભાડું ચૂકવવું પડે ઘોડાનું. ખબર પડે છે કે નહીં? કચરા ભગત જોતા હતા બારીમાંથી, હવે વાંધો નહીં આવે, મહારાજ કોઈને વધુ આપતા નથી. ના ના એમ ભક્તોને થોડું કે આપી દે, ભક્તોને દુઃખી ના કરે ભગવાન. હવે વાંધો નહીં, રોટલો બનાવ્યો ફટાફટ. મહારાજ ને જમાડ્યા. મહારાજ કે જમવા નતા આવ્યા, ભગવાન તો કેવા આયા હતા કે હવે કંચકોટ ગામ ભાંગવાનું છે. આ ગામે ટેક્સ રાજાનો નથી ચૂકવ્યો, કરવેરા. એટલે અહીંયા તો મોટા મોટા તોપો મુકાશે, મોટી મોટી. અને આના રોડ ઉપર, આ ગામના રોડ ઉપર ઘાસ ઉગી નીકળશે. તમારો લબાચો ભરો બધો. લબાચો એટલે સમજો છો ને, સામાન પેક કરો જલ્દી. અને એમનો બધો સામાન પેક કરાવડાયો, બહુ તો હતો નહીં ને 2-3 પોટલા થયા. મહારાજ કે એક હું ઉચકી લઉં, એક તું, એમ કરીને ભગવાન બોલો. વિચાર કરો, ભગવાન સ્વામિનારાયણ જેવા કોઈ દયાળુ નથી, એમના જેવા કોઈ ભક્ત વત્સલ નથી કે એક ભક્તનું શાક વેચવા ભગવાન બેહી ગયા. બોલો, શાકે વેચ્યું અને સામાને ઉચકાયો. એક ભક્ત હતો, એક ભક્તની પણ ખબર કાઢવા મહારાજ પહોંચી ગયા. બોલો, આનાથી મોટો કોણ દયાળુ જગતમાં હોય? કંઠકોટ ગય કૃપાની
કંટકોટમાં કચરા ભગત નું શ્રેય કરીને ભગવાન ત્યાંથી ચાલ્યા. ગાગોદર આયા, હાલાર થઈ રાજકોટ સરદાર પધારેલા છે. સરદાર ની અંદર તુંગજીત ને વેરજીત ભક્તો હતા. જન્માષ્ટમીનો મોટો સમયો કર્યો અને ત્યાં માચા ખાચર આવેલા. માચા ખાચરે કાર્યાણી પધારવા માટે ભગવાનને આમંત્રણ આપ્યું અને ભગવાને કહ્યું કે અમે કાર્યાણી આવશું. અને ત્યાંથી માચા ખાચર ચાલ્યા ભગવાનનું આમંત્રણ સ્વીકારીને, મહારાજને આમંત્રણ આપીને. તો ગઢડા આયા અને ગઢડાની અંદર અભય રાજા રહેતા હતા. એમની બે પત્નીઓ હતી, સુરપ્રભા અને સોમાદેવી. અને દાદા ખાચર, જીવબા, લાડુબા, પાંચુબા, નાનુબા, 5 એમના સંતાનો હતા અભય રાજાના. દરરોજ સાંજ પડે એટલે બધા કથા વાર્તા કરતા. અભય રાજા વિચાર કરવા લાગ્યા કે જો ભગવાનના પ્રત્યક્ષ દર્શન થઈ જાય ને તો આપણું મહા મોટું ભાગ્ય ગણાય. અત્યારે ભયંકર કળિયુગ વ્યાપ્યો છે. ભગવાને વચન આપ્યું ગીતામાં કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ ભવતિ ભારત. તો અત્યારે ભગવાન પ્રગટ થયા હશે ખરા? કારણ કે અત્યારે જ્યાં જુઓ તો અધર્મનું સામ્રાજ્ય છે. ભગવાન ધર્મની રક્ષા માટે અવતાર લેતા હોય છે. અત્યારે કેટલો બધો અધર્મ ફેલાયો છે. એટલે ભગવાન જો અવતાર લે તો સારું. કારણ કે પરમાત્માએ જયારે કળિયુગનો આરંભ થતો હતો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પધાર્યા અને ધર્મની સ્થાપના કરી. ત્યાર પછી કૃષ્ણના ગયા પછી પરીક્ષિત રાજાએ ધર્મની સ્થાપના કરી, ધર્મ જાળવી રાખ્યો, એને કળિયુગને આવવા ન દીધો. ત્યાર પછી પરીક્ષિત રાજાના પછી જરાસંધનો દીકરો સહદેવ, એમણે ધર્મ જાળવ્યો. અને એના પછી બૃહદ્રથે ધર્મની સ્થાપના કરી. બૃહદ્રથના ગયા પછી રાજા વિક્રમાદિત્ય થઈ ગયા, એમણે ધર્મનું સ્થાપન કર્યું. વિક્રમ પછી શાલિવાહન, જેના નામની સંવત ચાલે છે, વિક્રમની સંવત ચાલે, શાલિવાહનની સંવત ચાલે છે, એમણે પૃથ્વી પર ધર્મ ટકાવી રાખ્યો. શાલિવાહનના ગયા પછી શંકરાચાર્ય થઈ ગયા, એમના પછી વિષ્ણુ સ્વામી, એમના પછી રામાનુજાચાર્ય, એમના પછી મધ્વાચાર્ય ધર્મની સ્થાપના ટકાવી રાખી, એમના પછી નિંબારકાચાર્ય અને એમના પછી વલ્લભાચાર્ય, ગોસ્વામી, વિઠ્ઠલનાથ. અને અત્યારે હવે કોઈ ધર્મને ટકાવી રાખે, સ્થાપના કરે એવો કોઈ દેખાતો નથી. પણ એમને ખબર નહીં કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ પધારેલા છે. માતા ખાતરે આવીને એના સમાચાર આપ્યા તો એમ થયું કે અમારે એમને મળવું જ છે, એ મૂર્તિના દર્શન કરવા જ છે. માતા ખાતરે કહ્યું કે મહારાજ મારે ત્યાં કાર્યાણી પધારવાના છે, તો તમે કાર્યાણી આવજો. માતા ખાચરે ધ્યાનનો પ્રકાર બતાવ્યો. ભક્તવત્સલ ભગવાન શ્રી હરિ વાજતે ગાજતે કાર્યાણી પધાર્યા અને માતા ખાચરને ત્યાં ઉતારો કર્યો. માતા ખાચર ને અભય રાજા મિત્રો હતા અને એમને આમંત્રણ આપીને બોલાવ્યા કે પધાર્યા છે પ્રભુ, તમે જલ્દી આવી જાઓ કાર્યાણી. ભગવાને કાર્યાણીની અંદર ઘણી લીલાઓ કરી. કાર્યાણીમાં માચા ખાતરે ભગવાનની સ્તુતિ કરી છે. અને અભય રાજા અને એમના પરિવારજનોએ ભગવાનને પોતાના ગામ ગઢડા પધારવા માટે પ્રાર્થના કરી છે. ભગવાને કાર્યાણીમાં વિષ્ણુ યાદ કરીને તળાવ ખોદાવ્યું છે અને પછી ત્યાંથી પ્રભુ ચાલ્યા તો પહેલા વહેલા ગઢપુર પધાર્યા. સંવત 1861 માગસર સુદ એકાદશી ના દિવસે ભક્તવત્સલ શ્રી પહેલા વહેલા ગઢપુરમાં પગ મૂક્યો અભય રાજાના દરબારગઢની અંદર. ને એ વખતે ત્યાં સરસ મજાનું સમૂહમાં કીર્તન ગવાતું હતું. હારે મરે આજ પ્રીતમ
દરબારગઢમાં ખુશી ફેલાઈ ગઈ અને સંતો ધૂન કરવા લાગ્યા. મહારાજ પધાર્યા. સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ નારાયણ